हेलो विद्यार्थी मित्रों, हूँ केजे गोरडिया। आज આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી ભાગ 1। વિદ્યાર્થી મિત્રો, આપણો પાંચમું પ્રકરણ છે એ સમાંતર શ્રેણી છે અને સમાંતર શ્રેણીની આપણે વાત કરીએ તો એના પાયાના ખ્યાલ થોડાક સમજીએ। આપણા પાઠ્યપુસ્તકની અંદર એ થોડીક એની સમજ આપી છે અને બહુ ઉપયોગી છે કે ભાઈ આપણે આપણા જીવનની અંદર છે એ ઘણી બાબતો એવી નોંધીએ છીએ અને એ બાબતો કેવી આપણે જોઈએ છીએ કે ભાઈ સૂર્યમુખીના ફૂલની જે પાંદડીઓ છે એ પાંદડીઓની જે ગોઠવણી છે એ કેવી રીતે હોય છે એ આપણે જીવનમાં જોયું છે। બીજું આપણે મધપૂડાના અંદર રહેલા છિદ્રોની ગોઠવણી છે એ પણ આપણે જોઈ છે। ત્રીજી વાત કરું તો આપણે જે ડોડો જે છે અને એની અંદર ડોડાની અંદર રહેલા એના દાણાઓ છે એની ગોઠવણીઓ જે છે એ પણ આપણે જોઈ છે। એવી રીતે આપણે જોઈએ તો અનાનસ છે તો એને જે કુતુલો જે ગોઠવાયેલા છે એની આ દરેકમાં તમે જો તો એની ગોઠવણીની તરાહ રહેલી હોય છે અને એ તરાહની જે બાબતની વાત છે ને એ આ કંઈક શ્રેણીની બાબતો આપણને સમજાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એના થોડાક ઉદાહરણો જોઈએ। આપણા પાઠ્યપુસ્તકની અંદર છે એ આપ્યા છે તો એવા ઉદાહરણો છે એ મેં અહીંયા તમને આપ્યા છે, આપણે જોઈએ। પહેલું એક ઉદાહરણ મેં મૂક્યું છે વિદ્યાર્થી મિત્રો, આપણે કીધું ને કે તમે જીવનમાં ચોક્કસ નોંધ્યું છે કે એ પ્રકૃતિમાં અનેક વસ્તુઓ છે, સૂર્યમુખીના ફૂલોની પાંદડીઓ, મધપૂડાના છિદ્રો, મકાઈના ડોડાના પરના દાણા, અનાનસ અથવા પાઇન કોન જે છે એ પરના કુતુલ વગેરે એક નિશ્ચિત છે એ તરાહને અનુસરે છે। એક નિશ્ચિત તરાહ થાય છે, એક શ્રેણીનું નિર્માણની ક્રિયા છે થાય છે। આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એટલે આપણને એ તરાહની ખબર છે આવી શકે। પહેલી આપણે વાત કરીએ, રીના નોકરી માટે અરજી કરે છે અને એને નોકરી શું છે, નોકરીએ લાગી જાય છે અને નોકરીએ લાગે છે ત્યારે એના એ પ્રથમ છે માસનો પગાર એક વર્ષ માટે છે એ માસ દીઠ પગાર છે 8,000 મળે છે અને દર વર્ષે એને એના પગારમાં માસિક છે એ 500 રૂપિયાનો વધારો થાય છે। તો એ જે આ આપણને આપેલું જે છે રીનાબેન છે એ એને જે મળતો પગાર છે એક તરાહ બનાવે છે। જો એ કેવી તરાહ બનાવે છે કરો તો કે પહેલા વર્ષે એને કેટલો પગાર મળે છે તો કે 8,000, બીજા વર્ષે પછી દર માસિક પગાર કેટલો મળે છે એને તો એના વર્ષ માટે 9,000, એ રીતે આગળ છે વધે છે અને એક આ તરાહની રચના બને છે જેને આપણે શ્રેણી તરીકે પણ લઈ શકીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું એક ઉદાહરણ આપ્યું કે એક નિસરણી તમને આમાં બતાવવામાં આવી છે। નિસરણીમાં તમે જુઓ તો નીચેનો ભાગ છે જેમ ઉપર જાય છે તેમ એ ટૂંકી થતી જાય છે અને કેટલી હોય છે તો કે જેમ જેમ એક પગથિયું આગળ વધી એમ 2 સેન્ટીમીટર છે કેવી થતી જાય છે, નાની થતી જાય છે અને નીચેનું પગથિયું છે એ કેટલું છે તો કે નીચેનું પગથિયું 45 સેન્ટીમીટર છે અને આવા કેટલા પગથિયા છે તો કે આવા પગથિયા છે કેટલા છે 8 છે। તો એ આવી જે તરાહ જે બને છે કેવી રીતે બનતી હોય તો એની પણ આપણે સમજ આવી કે ભાઈ પહેલું જે નીચેથી પગથિયું લઈએ તો 45 સેન્ટીમીટર હોય, પછી 43, 41, 39, 37, 35, 33 અને 31 એમ 8 જે પગથિયાઓની એક તરાહ છે બનતી હોય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજું પણ એક ઉદાહરણ આપ્યું છે। કોઈ બચત યોજના માટે મૂકેલી રકમ છે એ 3 વર્ષે દર 3 વર્ષે એ 5/4 એટલે કે 5/4 છે એ ગણો છે અને રોકાણ પર આપતા હોય છે અને રોકાણ કેટલાનું કરે છે તો રોકાણ 8,000 નું કરે છે અને 8,000 નું રોકાણ કરતા પહેલા એના 3 વર્ષે, બીજું છે એને 6 વર્ષે, ત્રીજું 9 વર્ષે અને ચોથું છે 12 વર્ષે છે એની રકમ છે મળે છે। તો કેવી રીતે રકમ મળતી હોય તો પહેલા એને 8,000 નું રોકાણ કર્યું છે અને 3 વર્ષે એને 5/4 ગણી છે રકમ મળે છે તો એને પહેલા 3 વર્ષે એ રકમ કેટલી મળે તો કે એને 10,000 મળે છે, પછી એટલે કે 6 વર્ષ પછી કેટલી મળે છે તો 12,500 મળે છે, એ 9 વર્ષ પછી તો કે 15,625 અને 12 વર્ષે એને કેટલી મળે છે તો કે 19,531.25 એટલો પ્રાપ્ત થાય છે। તો આ એક પ્રકારની તરાહની રચના થઈ છે, એક શ્રેણીની રચના થઈ છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે સમજવાની છે અને આપણા પાઠ્યપુસ્તકમાં પણ આપી છે। એ પછીની જોઈએ તો બીજી એક છે તમને અહીં આપી છે, એક ચોરસ આપ્યા છે। જો એ એકમ ક્ષેત્રફળ ધરાવતા એવા ચોરસો જે છે આપણને આપવામાં આવેલા
તો એમાં જો તો 1 2 3 એકમ લંબાઈ વાળા છે ચોરસ છે. આની એકમ લંબાઈ છે એટલે 1 છે, આની એકમ લંબાઈ 2 છે અને એની એકમ લંબાઈ 3 છે. અને એવા લંબચોરસ છે અને એનું એકમ ક્ષેત્રફળ કેટલું હોય તો કે આપણે પ્રથમમાં જોવા જઈએ તો 1 ગુણ્યા 1 એટલે કે 1 નો વર્ગ. એ રીતે આ 2 એટલે કે એમાં થયું તો 2 છે અને 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ. એ રીતે 3 ગુણ્યા 3 નો વર્ગ. તો એ રીતે આની આખી તરહ છે થતી હોય છે. તો આપણે એમાં કહીએ કે 1 નો વર્ગ, 2 નો વર્ગ અને 3 નો વર્ગ, એ રીતે 4 નો વર્ગ, 5 નો વર્ગ એમ અનંત સુધી છે જતી હોય છે. હજી આપણે વાત કરી તો શકીલા જ્યારે તેની પુત્રીની 1 વર્ષની એ હતી ત્યારે તેના ગલ્લામાં છે એ 100 રૂપિયા મૂકે છે અને પછી દર એના જન્મદિવસે એ 50 રૂપિયા છે એમાં ઉમેરતી જાય છે. તો એના ગલ્લાની અંદર થતી રકમ કેટલી હોય તો કે પ્રથમ વર્ષ માટે એને કેટલા રૂપિયા થયા છે 100 રૂપિયા. બીજા જન્મદિવસ આવે ત્યારે એને કેટલા થઈ જાય એના ગલ્લાની અંદર 50 રૂપિયા ઉમેરે એટલે 150. એ રીતે પાછા ઉમેરે એના પછીના ત્રીજા વર્ષ માટે તો 200 250. એ રીતે એના એક આખી શ્રેણીની રચના બનતી હોય છે, તરાની રચના બનતી હોય છે. એક તમને છઠ્ઠું ઉદાહરણ આપ્યું છે ને એમાં તમને એમ કીધું છે કે આમાં એવી શરત છે કે સસલાની જોડું છે અને પ્રથમની મહિને તે શું કરી નાખે છે પ્રજનનની ક્રિયા કરે છે. સસલાની જોડ છે અને પ્રથમ મહિનાથી તે પ્રજનનની ક્રિયા કરે છે અને આવી રીતે બીજી જોડનું નિર્માણ કરે છે. આ એની શરત છે. અને બીજું કે એ કહે છે કે કોઈ એકે એનું મૃત્યુ થતું નથી. એટલે આપણે એને જોઈએ તો એની કેવી તરહ બને છે તો એની વાત કરી કે ભાઈ પ્રથમ છે આ 2 સસલાઓ છે, આ પોતે હતા તે એક જોડને છે એને નિર્માણ કર્યું બરાબર. એ પછી આને એ પોતે અહીંયા હતા પણ એને શું કર્યું અહીંયા એ 2 એક જોડની રચના કરી છે એટલે કે નિર્માણ કર્યું છે પ્રજનન કરીને જન્મ આપ્યો છે. એ રીતે આ પણ એક જન્મ આપે છે અને આ પણ જન્મ આપે છે. તો એ રીતે કેટલા થાય છે 3 થાય છે. પછીના ઓલામાં કેટલા થાય 5 થાય છે. પછી એમાં કેટલા થાય 8. તમને આપી છે 1 1 2 3 5 ને 8. તો આ રીતે એની એક શ્રેણીની રચના છે બને છે. આપણે અહીંયા જોઈએ તો પહેલા માસ માટે 1, પછી એનો છે એ બીજા માસ માટે એના 2 જોડ રહેશે એટલે એક જ રહેશે. પછી એ રહેશે અને એમાંથી એક નિર્માણ થાય એટલે એના પછીના માસમાં કેટલી જોડ બની જાય છે 2 જોડ બની જાય છે. અને એ પછી આમાં 2 છે એ પોતે એક જોડનો જન્મ આપે અને બીજી એક જોડનું નિર્માણ કરે એટલે શું થાય છે 3 જોડ બને છે. અને પછી 5 જોડ 8 જોડ અને 11 જોડ છે એનું નિર્માણ કરે છે. અને આ જે એક રચના જે બને છે એને આપણે ફિબોનાચી શ્રેણી તરીકે ઓળખીએ છીએ. એક તરાહ છે ગોઠવાયેલી છે કુદરતની અંદર આવી ફિબોનાચી શ્રેણીની એક તરાહ રહેલી છે અને એ આખી એક શ્રેણીનું નિર્માણની ક્રિયા કરે એ શ્રેણીને આપણે કેવી કહીએ ફિબોનાચી શ્રેણી કહીએ છીએ. તો આ બધી છે ને શ્રેણીઓ બની છે. વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ દ્વિતીય તૃતીય બધા ઉદાહરણની અંદર બધી શ્રેણી બને છે. અમુક પ્રકારની શ્રેણીઓ આપણે એને વિશે સમજવાના કે સમાંતર શ્રેણી છે કે નહીં, શ્રેણી ખાલી છે કે સમાંતર શ્રેણી છે તો એની પણ આપણે સમજ મેળવવાના છે. અને ક્યારે સમાંતર શ્રેણી થાય તો આપણે અહીંયા આપણને એક ચિંટુ અને મિન્ટુ આપ્યું છે. અહીંયા આપણે એક સિંટુ આપ્યું છે અને એ કરે છે કોથળામાં ઘણી બધી સંખ્યાઓ ભરેલી છે કોથળામાંથી અને એ કોથળામાંથી સંખ્યાઓ કાઢે છે ચિંટુ અને એ અહીંયા મૂકે છે. તો એમાંથી કોથળામાં કાઢેલી સંખ્યા કઈ છે તો કે 1 2 3 4 એમ અનંત સુધીની સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો વિચારો કે આ સંખ્યા કેવી છે બધી તો આપણે તરત ખ્યાલ આવી જાય. આપણે આગળ પહેલા પ્રકરણમાં પણ ભણી ગયા છીએ તો આવી સંખ્યાઓ જે છે એ કેવી સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો આ પ્રાકૃતિક સંખ્યાની એક શ્રેણી બની છે. તો આપણે અહીંયા જોઈએ તો આને આપણે કેવી કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યા શ્રેણી બને છે. હવે વિદ્યાર્થી મિત્રો આ એક પ્રાકૃતિક સંખ્યા શ્રેણી છે અને એનો આપણે જોઈએ તો એનો આ પ્રથમ પદ કહેવાય. તો પ્રથમ પદ છે આપણે અહીં લખીએ કે ભાઈ પ્રથમ પદ. તો એને આપણે કેવા દર્શાવીશું a દ્વારા દર્શાવીશું. વિદ્યાર્થી મિત્રો કેના દ્વારા દર્શાવીશું a દ્વારા દર્શાવીશું. અને ઈ કેટલું છે તો કે 1 છે. કેટલું છે 1 છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ પછીનું બીજું પદ કેવી રીતે બન્યું છે તો કે પહેલા પદથી બીજા પદમાં તો આપણે જોઈએ તો કે હું આ પહેલા પદમાં 1 ઉમેરું એટલે કેટલા થાય છે 2 બને છે. પછી બીજા પદમાં હું 1 ઉમેરું તો અહીં કેટલા થાય છે આની અંદર હું 1 ઉમેરી દઉં એટલે કેટલા થાય છે 2 થાય છે. આ 2 માં હું જે 1 ઉમેરી દઉં તો
તો કેટલા થઈ જશે? 3 થાય છે. આ 3 માંથી હું 1 ઉમેરું તો કેવા થાય છે? 4 છે. તો તમે જો આમાંથી આ બાદ કરો તો કેટલા વધે છે? 1 જ વધે છે. આ પદમાંથી આ પદ બાદ કરું તો પણ 1 જ વધે છે. આ પદમાંથી આ પદ બાદ કરું તો પણ 1 મળે છે. તો આ જે છે એને આપણે શું કહીએ છીએ? તો કે સામાન્ય તફાવત. અને સામાન્ય તફાવતને આપણે d વડે દર્શાવી છે. તો એ કેટલો થાય બધામાં જોવો છો તમે? તો કે આપણે બધામાંની અંદર છે 1 મળ્યો છે. પ્રથમ પદ તો દરેક આવી તમે શ્રેણી બનાવો છો તેમાં પ્રથમ પદ તો નિશ્ચિત હોય જ છે, પણ એના પછીના ને ક્રમિક પદમાંથી જો આપણે કેટલો વધારો કરીએ છીએ અને પછીનું પદ બને છે, એમાં કેટલા ઉમેરીએ અને પછીનું પદ બને છે, જો બધાની અંદર સરખા પ્રમાણમાં ઉમેરવામાં આવે તો એ જે તફાવત છે કેવો થાય? સામાન્ય તફાવત કહેવાય. સમાન તફાવત છે. અને સમાન તફાવત હોવાથી એને d કે સમાન હોય તો આ જે શ્રેણી છે એ શ્રેણીને આપણે કેવી શ્રેણી કહીશું? સમાંતર શ્રેણી કહીશું. વિદ્યાર્થી મિત્રો કેવી કહીશું? સમાંતર શ્રેણી. એવી રીતે હજી આ ચિંટુ છે શું કરે છે? બીજી જે સંખ્યાઓ કોથળામાંથી કાઢે છે અને કેવી કાઢી છે એને? 1 3 5 7 9. એટલે કે તમે જુઓ તો 1 3 5 7 9 એ કેવી સંખ્યા છે વિચારો તો? હા, આ બધી સંખ્યાઓ કેવી છે? એકી સંખ્યાઓ છે. કેવી છે? એકી સંખ્યાઓ છે. અને આ એકી સંખ્યાઓમાં આપણે એને કેવી કહીએ છીએ? અયુગ્મ સંખ્યાઓ. એટલે આ જે શ્રેણી બની કેવી શ્રેણી બની છે વિદ્યાર્થી મિત્રો? અયુગ્મ સંખ્યા શ્રેણી. એટલે આપણે અહીં લખશું અયુગ્મ સંખ્યા શ્રેણી બનશે. અને એમાં તમે જો તો પ્રથમ પદ કયું છે? a બરાબર કેટલા લઈશું આપણે વિદ્યાર્થી મિત્રો? જો તો 1 છે. હવે આપણે વિચારો તો આમાં હું કેટલા ઉમેરું તો અહીંયા 3 આવશે. પહેલા પદની અંદર હું કેટલા ઉમેરું તો 3 થાય તો કે 2. એટલે આની અંદર હું +2 કરું તો 3 થાય. એવી રીતે આમાં 2 ઉમેરું તો કેટલા થાય? 5 થાય. એમાં પણ 2 ઉમેરું તો 7 થાય. એમાંથી 2 ઉમેરું તો 9 થશે. તો એનો સામાન્ય તફાવત છે આ d આપણે જે લઈએ છીએ એ કેટલો મળે છે? આપણને 2 મળે છે. સામાન્ય તફાવત એટલે શું? તો વિદ્યાર્થીઓ એ પણ તમને સમજાવી દો કે કોઈ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત. એટલે કે બીજા પદમાંથી આ પહેલું પદ, આ બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ એમ અનંત પદ બનશે. તો હવે આ જે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો અને જે જવાબ મળે એ એનો સામાન્ય તફાવત હોય. તો 3 માંથી 1 બાદ કરીએ કેટલો જવાબ મળે? 2 જ મળશે. 5 માંથી 3 બાદ કરીએ તો એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ એટલે કે 5 માંથી 3 બાદ કરીએ તો કેટલો જવાબ મળે? 2 જ મળે. એવી રીતે 7 માંથી 5 બાદ કરો તો પણ 2 મળે. તો આમાં આપણને બધાની અંદર તફાવત છે કેવો મળે છે? સમાન મળે છે. એટલે આ જે શ્રેણી છે યુનિટ સંખ્યા છે એ શ્રેણી છે કેવી છે? સમાંતર શ્રેણી આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે આપણે હજી આ ચિંટુ છે ને એ બીજી કોથળામાંથી સંખ્યાઓ કાઢે છે અને એમાં જોઈએ તો 2 4 6 8 અપ ટુ અનંત સુધી. તો આ બધી સંખ્યાઓ કઈ યાદ આવ્યું ને વિદ્યાર્થી મિત્રો? કઈ સંખ્યા છે? બેકી સંખ્યાઓ. અને આપણે એની કેવી સંખ્યા કહી? યુગ્મ સંખ્યાઓ કહી છે. તો આ યુગ્મ સંખ્યા શ્રેણી કહીશું. અને એમાં પણ તમે જો તો એનો સામાન્ય તફાવત પ્રથમ પદ કયું છે? 2 છે. અને સામાન્ય તફાવત d બરાબર કેટલા મળે છે આપણને? પણ 2 મળે છે. જો આ 2 માંથી હું કેટલા ઉમેરું? 4 થાય 2. અને એવી રીતે આ 4 માં કેટલા ઉમેરું તો 6 થાય 2 ઉમેરું. અને એ રીતે 6 માં 2 ઉમેરું તો 8 થાય છે. આ બેનો તફાવત 4 માંથી 2 બાદ કરું તો કેટલા વધે? 2 જ મળશે. એવી રીતે 6 માંથી 2 બાદ કરું તો એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરું તો આમ ક્રમિક રીતે પદમાંથી આપણે એ બાદ કરી અને જે મળે છે. એવી રીતે હજી પણ સંખ્યાઓ જે છે એ એક બીજી તરફ બનાવે છે અને આમાંથી સંખ્યા કાઢે છે. આપણે તો અહીંયા સંખ્યા જે લીધી ને વિદ્યાર્થી મિત્રો એ તો અમુક દેખાડવા માટે, બાકી તો કેટલી બધી સંખ્યાઓ છે ને, એક કેટલી હશે અને 2 કેટલી હશે, એવી બધી સંખ્યાઓ એને કોથળાની અંદર ભરી છે અને આ સંખ્યાઓમાંથી કાઢે છે અને બધા 7 7 7 અને અનંત સંખ્યાઓ કાઢે છે. આમાંથી કેવી સંખ્યા કાઢે છે? અનંત સંખ્યા કાઢે. તો હવે તમે સમજી શકો કે જેટલું એ કાઢેલો છે તો એનો પ્રથમ પદ કયું હોય છે? તો કે 7. હવે હું અહીંથી આ પદ પહેલા પદમાં કેટલા ઉમેરું તો બીજું પદ મળે મને?
તો કે I 7 છે 7 7 તો કે 0 ઉમેરો એટલે 7 થાય. આમાં કેટલા ઉમેરો તો 0, આમાં કેટલા ઉમેરો તો 0. તો આ જે સામાન્ય તફાવત છે એનો કેટલો થશે? 0 થશે. તો પણ આ જે એનો બધાની અંદર છે તફાવત કેવો મળે છે? એટલે 7 માંથી 7 બાદ કરો કેટલા જવાબ મળે? તો કે 0. આ 7 માંથી એટલે બીજા પદમાં બીજું પદ બાદ કરો તો કેટલા મળે? તો કે 0. એટલે ચોથા પદમાં ત્રીજું પદ બાદ કરો તો કેટલા મળે? તો કે 0. એટલે કે 7 માંથી 7 બાદ કરવાનો એટલે એનો બધાનો સામાન્ય તફાવત કેવો છે? સરખો છે. અને સામાન્ય તફાવત સરખો છે તો આ જે શ્રેણી છે કેવી છે? સમાંતર શ્રેણી પણ આપણે કહી શકીએ. એવી જ રીતે હજી એકમાં પાંચમું પણ ઉદાહરણ આપ્યું છે આ ચિંટુએ. તો એમાં એને લીધી છે 5 2 -1 -4 અને -7 એવી સંખ્યાઓ લીધી છે. જો વિદ્યાર્થી મિત્રો, અને હવે તમે જોયો તો આનું પ્રથમ પદ છે એ કેવું છે? તો કે આનું પ્રથમ પદ છે એ 5 છે. અને સામાન્ય તફાવત એટલે કે આ પદમાંથી આમાં કેટલા હું બાદ કરું કે જેથી 3 મળે તો કે 2 મળે તો કે -3 બાદ કરું. એટલે કે 2 માંથી 5 બાદ કરું એટલે આપણને જે જવાબ મળે છે કેવો મળે છે? -3 મળે છે વિદ્યાર્થી. તો જો તમે જોવો છો અને આમાંથી એ -1 માંથી 2 બાદ કરો એટલે -3 થશે. -4 માંથી ઓછા 1 છે એટલે -1 બાદ કરો તો કેટલા જવાબ મળશે? -3 મળશે. એમ જ -7 માંથી -4 છે એ બાદ કરી નાખું તો મને કેટલા મળે છે? -3 મળે છે. તો આ પણ એક શ્રેણી છે. કેવી છે? સમાંતર શ્રેણી છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આમાં નિરીક્ષણ કરવાનું છે. અને બીજું હજી પણ સિંટુ જે છે એના કોથળામાંથી હજી પણ સંખ્યાઓ કાઢે અને એક રમત રમે છે અને એ ક્રિયાઓ કરે છે. તો આપણે એને સમજીએ કે માધ્યમિક શિક્ષણ બોર્ડે દરેક શાળામાં એકમ કસોટી જુલાઈ 2020 માં દર શનિવારે લે છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ એકમ કસોટી છે એ દરેક શાળાની અંદર છે અને દર શનિવારે કસોટી લે છે જુદા જુદા વિષયની. અને એ કઈ તારીખે એ જુલાઈ માસની અંદર એકમ કસોટી હશે તો આપણે જોઈએ કે ભાઈ જુલાઈ માસ 2020 છે તો એનો પહેલો શનિવાર છે કઈ તારીખે આવે? 4. પછી આવે છે 11, પછી આવે છે 18, પછી આવે છે 25, પછી કયો આવશે? તો કે મહિનો પૂરો થઈ જાય એટલે અહીંયા છે આ તરાવ છે, આ છે શ્રેણી છે કેવી થઈ જાય છે? પૂરી થઈ જાય. સમજો વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જોઈએ આનું પ્રથમ પદ છે કેટલું થશે? તો કે 4 થશે. આમાં હું કેટલા ઉમેરું? તો કે 11 થાય. તો આની અંદર હું 7 ઉમેરી દઉં તો કેટલા થઈ જાય? 11. 11 માંથી 4 બાદ કરું એટલે બીજા પદમાંથી ત્રીજું પદ પહેલું પદ હું બાદ કરી નાખું તો કેટલો જવાબ આવે? 7 આવે. એ રીતે 18 માંથી હું 11 બાદ કરું તો કેવો મળે છે જવાબ? છે મને એ 7 મળે છે. તો દરેકની અંદર જુઓ તો તફાવત છે કેટલાનો છે? 7 નો છે. તો આ પણ કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી છે. વિદ્યાર્થી મિત્રો, આગળની શ્રેણીઓમાં જો આ ચિંટુએ આપેલી જે શ્રેણીઓ છે સમાંતર શ્રેણી જ બની છે બધી. અને એ શ્રેણીમાં જુઓ તો બધી સંખ્યાઓ અનંત સુધી છે. જો અને અહીંયા જુઓ તો આવી 1 2 3 ને 4 તે સંખ્યાઓ બને છે. તો આનો આપણે ખાસ ખ્યાલ રાખવાનો છે. બીજી એક વાત કરું તમને. ચિંટુ અને મિન્ટુ એક અંક બોલવાની છે એ રમત રમે છે. આપણે બાળકો છે વચ્ચે બોલતા હોય ભાઈ અંક બોલવાનો, બરાબર? 1 2 એક સમય બોલવાનું. એક બોલે, બીજા 2, ત્રીજો પેલો છે એ 3 બોલે તો ઓલો 4 બોલે. પણ એમાં એક શરત છે કે 1 થી 25 અંક બોલે. કેટલા અંક બોલવાની છે? 1 થી 25 સુધી અંક બોલવાનો છે. અને તેમાં 5 વડે વિભાજ્ય સંખ્યા હોય ત્યારે એને શું કરવાનું? જ્યારે 5 થી વિભાજ્ય સંખ્યા આવતી હોય બોલતા હોય ત્યારે એને સંખ્યા નથી બોલવાની, પણ શું બોલવાનું છે? ઓમ બોલવાનું છે. તો કઈ સંખ્યા વખતે ઈ ઓમ બોલશે? તો આપણે ખબર પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને 5 છે કેવી છે? 5 વડે વિભાજ્ય સંખ્યા છે. તો એ વખતે એને બોલવાનું નથી, ત્યારે શું બોલવાનું છે? ઓમ. એટલે એવી કઈ સંખ્યા આવશે જે ઓમ બોલશે? તો કે 5 આવશે, પછી 10 આવશે, 15 આવશે, 20 આવશે, 25. પછી તો કે આપણે શરત મૂકી દઈએ કે 1 થી 25 અંક બોલવાના છે, પછી આગળ બોલવાનું નથી. તો આ જે શ્રેણી છે અહીંયા પૂરી થઈ ગઈ છે. તો આમાં તમે જુઓ તો શું થશે? સામાન્ય તફાવત કેટલો થાય છે? 5 થાય છે વિદ્યાર્થી મિત્રો. જો અને એનો તફાવત છે આપણને ખબર છે એ પણ કેટલો રહેશે? 5 5 નો રહેશે. હવે તમને સમજાઈ ગયું છે કે આમાંથી આ વાત કરી
એટલે આપણને કેટલો જવાબ મળે 5. સામાન્ય તફાવત એટલે કે એના આગળના પદમાંથી પદ ક્રમિક પદોનો તફાવત લેવાનો છે કે એટલે કે બીજા પદમાંથી પહેલું પદ, ત્રીજા પદમાંથી બીજું પદ, એટલે ચોથા પદમાંથી ત્રીજું પદ, પાંચમા પદમાંથી ચોથું પદ, એ રીતે બાદ કરી અને એનો જે તફાવત સમાન મળે એ પ્રકારની શ્રેણી છે આપણે એને કેવી શ્રેણી કહીએ? સમાંતર શ્રેણી. જો આને મળતી આવે એવી શ્રેણી છે. આમાં જે ચિંટુએ આપેલી શ્રેણી 5 છે એ કંઈક જુદી પ્રકારની છે, આપણે એને સમજીએ હમણાં. અને આમાં બે બનાવવામાં આવેલી છે તો એ પણ કેવી થાય છે? કંઈક જુદી પ્રકારની બને છે. તો બધી બની છે સમાંતર શ્રેણી. બધી આ શ્રેણીઓ બની છે અને સાથે સાથ બનાવી છે તો બધી છે કેવી છે? સમાંતર શ્રેણી છે, પણ કંઈક એમાં જુદાપણું છે, આપણે હમણાં સમજવાના છીએ. હવે મિન્ટુ કરે છે, એને એનો કોથળો ખોલે છે. આ મિન્ટુ જે છે એ એના કોથળામાંથી સંખ્યા કાઢે છે અને અહીંયા મૂકે છે. તો જુઓ તો તમે 4, 6, 8, 9, 10 એવી સંખ્યાઓ જે મૂકે છે અહીંયા. તો આ બધી સંખ્યાઓ કેવી છે વિદ્યાર્થી મિત્રો? જુઓ તો ત્યાં યાદ આવે છે? હા, આ બધી સંખ્યાઓ કેવી છે? વિભાજ્ય સંખ્યાઓ છે. કેવી સંખ્યા છે? તો આપણે એને કહીશું વિભાજ્ય સંખ્યા શ્રેણી. તો એમાં પણ આપણે જોવા જઈએ તો આ પ્રથમ પદ છે કેટલું થશે? તો કે પ્રથમ પદ a બરાબર કેટલા થાય છે? 4. હવે વિદ્યાર્થી મિત્રો આમાં કેટલા ઉમેરું તો 6 થાય? તો કે આની અંદર હું 2 ઉમેરું, બરાબર, પ્લસ 2 ઉમેરી દો તો કેટલા થઈ જાય? 2 ઉમેરી દો એટલે 6 થઈ જાય. આની અંદર હું કેટલા ઉમેરું તો 8 થાય? તો આની અંદર હું પ્લસ 2 ઉમેરું તો કેટલા થઈ જાય? 8 થઈ જાય. આમાં હું કેટલા ઉમેરું તો 9 થાય? તો કે પ્લસ 1 ઉમેરું તો 9 થઈ જાય. આમાં હું કેટલા ઉમેરું તો કે આની અંદર 1 પ્લસ 1 ઉમેરું તો 10 થઈ જાય. તો જો આનો સામાન્ય તફાવત છે સરખો નથી. જો સામાન્ય તફાવત સરખો ન હોય, જો આમાં આનો બેનો તફાવત છે 2 છે, આનો નાનો તફાવત 2 છે, આનો નાનો તફાવત 1 છે, પછી આનો નાનો તફાવત છે 1 છે, તો આમાં તફાવત છે એ સમાન નથી. અને સમાન ન હોય તો આ જે બની છે શ્રેણી છે એ સમાંતર શ્રેણી કહી શકાય નહીં. તો આ બધી છે કેવી છે? આ જે ચિંટુએ બનાવેલી બધી શ્રેણીઓ કેવી છે? સમાંતર શ્રેણી છે. તો આ સમાંતર શ્રેણી નથી. અને શા માટે નથી વિદ્યાર્થી મિત્રો? તમને સમજાઈ ગયું છે કે એની અંદર તફાવત છે કેવો હોવો જોઈએ? સમાન. બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. એ રીતે મિન્ટુ છે એ બીજી એક સંખ્યાના કોથળામાંથી અહીંયા મૂકે છે. એ 2, 3, 5, 7, 11 જો વિચારો આ અનંત સુધીની સંખ્યાઓ છે. તો આ સંખ્યા તમે સમજી શકો છો કઈ છે? આવી યાદ? હા, આ છે અવિભાજ્ય સંખ્યાઓ છે. કેવી છે? અવિભાજ્ય. એટલે અવિભાજ્ય સંખ્યા શ્રેણી બનશે. તો એનું પ્રથમ પદ છે કેવું બનશે? અહીંયા 2 છે. પછી આનો સામાન્ય તો આમાં કેટલા ઉમેરીએ તો 3 થાય? તો કે 1. આમાં કેટલા ઉમેરીએ તો 5 થાય? તો કે 2. આમાં કેટલા ઉમેરીએ તો 7 થાય 5માં? તો કે 2. આમાં કેટલા ઉમેરીએ તો 11 થાય? તો કે +4. તો જો આમાં તમે જો વિદ્યાર્થી મિત્રો આમાં પણ ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત સરખો રહ્યો નથી. આ બે વચ્ચેનો તફાવત 1 નો છે, આ બે સંખ્યા વચ્ચેનો તફાવત 2 છે, આમાં પણ 2 છે, તો આમાં અહીંયા 4 છે. તો આમાં તફાવત છે એ સરખો રહેતો નથી. તો આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી. એવી રીતે ત્રીજી બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે મિન્ટુ છે ને એ કોથળામાંથી કાઢીને ત્રીજી છે એવી આ શ્રેણી બનાવે છે અને એમાં 1, 4, 9, 16 એમ અનંત સુધી બનાવે છે. તો આ કઈ સંખ્યા છે? ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? પૂર્ણ વર્ગ સંખ્યા છે. કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા શ્રેણી છે. અને પૂર્ણ વર્ગ સંખ્યા શ્રેણી છે તો એનો આપણે પ્રથમ પદ તો લખી શકશું 1 છે. આમાંથી કેટલા મળીએ તો 4 થાય છે. તો તમે વિદ્યાર્થી સમજી શકો છો કે 3 ઉમેરું તો આમાં કેટલા ઉમેર્યું તો 9 થાય. હું 5 ઉમેર્યું તો આમાંથી કેટલા બાદ કરું? આની અંદરથી 7 ઉમેર્યું તો એ રીતે આ એક તરા જે બને છે. તો આમાં જો તફાવત સરખો નથી. તમે આગળની સંખ્યામાં આ બધામાં જુઓ તો આપણે તફાવત સમાન મળતો નથી. ખાસ સમજો આ જે મિન્ટુએ બનાવેલી જે શ્રેણી છે એના કોથળામાં કાઢીને ગોઠવે છે. હજી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો હજી અહીંયા ગોઠવે છે આ મિન્ટુ 1, 1,
2 3 5 8 અને 13 યાદ આવે છે? હા હા, તો આ જે શ્રેણી છે હમણાં આપણે સમજી ગયા, મેં તમને પાઠ્યપુસ્તકમાં બતાવ્યું હતું જો સસલાઓ. હા બરાબર છે, ફિબોનાચી શ્રેણી છે આ. અને એનું પ્રથમ પદ છે એ કેવું છે? 1 છે. તો એનો તફાવત છે સરખો નથી. અહીંયા બેનો છે તફાવત કેટલો છે? 0 છે. આમાં 1 છે, આમાં 1 છે, તો આમાં કેટલો થઈ જાય? 2 થઈ જાય. આમાં કેટલો થાય? 3 થઈ જાય. આમાં કેટલો 5 થાય છે. તો એ રીતે બધાની અંદર છે તફાવત સરખો રહેતો નથી. તો આ સમાંતર શ્રેણી નથી. પણ ફિબોનાચી એ શ્રેણી જે બનાવી છે કુદરતની અંદર ગોઠવાઈ, અને એની આપણે એમાં વાત કરી હતી મેં, ઉદાહરણ શરૂઆતમાં પણ આપી હતી આ બધાએ, કે ભાઈ સૂર્યમુખીના જે ફૂલની પાંદડીઓ જે છે એ આ ફિબોનાચી શ્રેણી પ્રમાણે તે એને તરફ ગોઠવાયેલા. મધપુડાના છિદ્રો છે, મકાઈના ડોડાના દાણા છે, અનાનસ અને પાઇન કોન છે, એ પરના જે કુતુલ છે એ વગેરે છે એ આ રીતે તરહ રીતે ગોઠવાયેલા છે અને એક શ્રેણીની રચના છે એ કરે છે. બીજું આપણે કીધું કે આગળનું એક ઉદાહરણ છે, આપણને ચોથું ઉદાહરણ છે એક આપ્યું છે કે આ ચોરસ છે. એકમ ક્ષેત્રફળ ધરાવતા ચોરસ, અને ચોરસના તમને કીધું છે કે એની એકમ લંબાઈ છે 1 2 3 લઈ અને જે એની જે શ્રેણી બને છે એ આવા પ્રકારની બધી 1 નો વર્ગ, પછી 2 નો વર્ગ, પછી 3 નો વર્ગ, એ રીતે અનંત સુધીની બને છે. તો એનો પ્રથમ પદ છે આપણે કેવો લઈએ કે 1 લઈએ કે, પણ એનો સામાન્ય તફાવત છે કેવો રહેશે? જુદો જુદો રહે. તમે તેનો વર્ગ કરો એટલે 1 થઈ શકે, 4 કરો એટલે 9. તો તમે જો 1 4 9 એટલે તમે જુઓ તો કઈ સંખ્યા બની ગઈ? આ પૂર્ણ વર્ગ સંખ્યા જેવી બની જાય છે. એટલે એ જે સમાંતર શ્રેણી નથી, તો પણ આ સમાંતર શ્રેણી થઈ શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે આ સમજ્યા છે એની ઉપરથી હજી તારણ ઉપર આવવાનું છે. જો સમજો વિદ્યાર્થી મિત્રો, અમુક જો આજે આપણે ચિંટોએ આપેલી છે કે આ સમાંતર શ્રેણી છે બધી, અને એ સમાંતર શ્રેણીમાં એ અનંત સુધી છે. જો 1 થી 5 સુધી એને શ્રેણી આપી ને, એ અનંત સુધી આપેલી છે. અને અહીંયા જે 2 છે 6 અને 7 છે ને, એ કેવી છે? એ પૂરી થઈ જાય છે. એના અંકની છે એ સંખ્યા છે, અમુક સંખ્યા હોય કે પછી નિશ્ચિત થઈ જાય છે. તો ત્યાર પછી પૂરી થઈ જાય છે, અનંત સુધી નથી રહેતી. એટલે કે એમાં રહેલી જે સંખ્યાઓ છે એ નિશ્ચિત બને છે. તો આ જે બનાવેલી સમાંતર શ્રેણી છે ને, એને આપણે અનંત સમાંતર શ્રેણી કહીશું. કેવી કહીશું? અનંત સમાંતર શ્રેણી કહીશું. તો ખ્યાલ આવી ગયો ને કે આ જે બધી 1 થી 5 છે ને, આ જે ચિંટુએ બનાવેલી શ્રેણી કે છે સમાંતર શ્રેણી, અને એ સમાંતર શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે, કારણ કે એ શ્રેણીનો અંત આવતો નથી, અનંત સુધી વિસ્તરેલી છે, માટે એને આપણે અનંત સમાંતર શ્રેણી કહીએ છીએ. પરંતુ જો આને આ બે જે આપણે શ્રેણી આપી છે, આ ઉદાહરણ 6 અને આ 7 ની અંદર, તો એની અંદર એમાં જે સમાંતર શ્રેણી બને છે એ કેવી બની જાય છે? શાંત બની જાય છે. અમુક સંખ્યા પછી પૂરી થઈ જાય છે, એટલે આપણે શાંત સમાંતર શ્રેણી કહીશું. તો ખ્યાલ આવી ગયો? આ જે છે કેવી છે? અનંત સમાંતર શ્રેણી છે, આ શાંત સમાંતર શ્રેણી છે. અને આ જે બની છે બધી, આ જે મિન્ટોએ બનાવી છે એ બધી શ્રેણીઓ જ છે, પણ એ સમાંતર શ્રેણી નથી. એટલે આને આપણે શું કહીશું? કે સમાંતર શ્રેણી નથી, સ્થાની શ્રેણી છે. એટલે તમને હવે ખ્યાલ આવી ગયો કે સમાંતર શ્રેણી કોને કહેવાય, કઈ સમાંતર શ્રેણી હોય અને કઈ સમાંતર શ્રેણી ન હોય. આમાં સમાંતર શ્રેણીમાં બે પ્રકારની બની છે. એક બની છે અનંત સમાંતર શ્રેણી, અને બીજી બને છે વિદ્યાર્થી મિત્રો કેવી છે? શાંત સમાંતર શ્રેણી. તો શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય અને અનંત સમાંતર શ્રેણી કોને કહેવાય, અને સમાંતર શ્રેણી કોને કહેવાય, અને કઈ સમાંતર શ્રેણી છે અને કઈ સમાંતર શ્રેણી નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે સમાંતર શ્રેણીને વ્યાખ્યાયિત કરીએ. તો આમાં આપણે કીધું સમાંતર શ્રેણી એટલે શું? કે જે શ્રેણી કોઈ પણ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય, તેના કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોય, તો તેવી શ્રેણીને આપણે કેવી શ્રેણી કહીએ છીએ? સમાંતર શ્રેણી કહીએ છીએ. કે ભાઈ કોઈ પણ શ્રેણી છે કોઈ વાસ્તવિક સંખ્યાથી, નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય અને એના ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત જો સમાન હોય, તો તેવી શ્રેણીને આપણે કેવી શ્રેણી કહીએ છીએ?
સમાંતર શ્રેણી કહીએ છીએ. અને આપણે આગળ છે સમાંતર શ્રેણીની બાબતોની વાત કરી હતી. એમાં સિન્ટુ અને મિન્ટુએ એ જે શ્રેણીઓ બનાવી હતી, સિન્ટુએ બનાવેલી શ્રેણીઓ હતી એ બધી કેવી હતી? સમાંતર શ્રેણી હતી. અને એ સમાંતર શ્રેણી બે પ્રકારની હતી. એક અનંત સમાંતર શ્રેણી હતી અને એક શાંત સમાંતર શ્રેણી હતી. અને જ્યારે મિન્ટુએ જે બનાવેલી શ્રેણી છે એ સમાંતર શ્રેણી હતી નહીં, કારણ કે એમાં સામાન્ય તફાવત સમાન હતા નહીં. બીજું આપણે જોઈએ કે સમાંતર શ્રેણીની અંદર સામાન્ય તફાવત છે એ ત્રણ પ્રકારના આપણને મળ્યા હતા. એક ધન સંખ્યા પણ મળી છે, ધન વાસ્તવિક સંખ્યા મળે, શૂન્ય મળે અને ઋણ વાસ્તવિક સંખ્યા પણ પ્રાપ્ત થઈ જાય. આપણે અહીંયા ઉદાહરણ દ્વારા સમજીએ સમાંતર શ્રેણીને વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ઉદાહરણ છે એ એક કહું તો 2 4 6 8 એવી એક સમાંતર શ્રેણીને આપણે ચિંટુએ આપેલું સમાંતર શ્રેણી એક લઈએ તો એનો પ્રથમ પદ છે એને આપણે એક કહીશું. પ્રથમ પદ એટલે પહેલું પદ. આ શ્રેણીનું જે જ્યાંથી શરૂ થાય એને આપણે પ્રથમ પદ કહીએ છીએ. એ પ્રથમ પદ છે અહીંયા 2 છે. અને સામાન્ય તફાવત, તો સામાન્ય તફાવતને આપણે ડી તરીકે ઓળખીએ છીએ. એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ, 4 માંથી એ 2 બાદ કરું, આ બીજું પદમાંથી પહેલું પદ બાદ કરું તો મને જવાબ કેટલો મળે છે? 2 મળે છે. એવી જ રીતે એ હું અહીંયા છે એ ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરું, ત્રીજું પદ એટલે 6 અને માઈનસ બીજું પદ એટલે 4 અને એની બાદબાકી કરીએ તો આપણને જવાબ મળે છે. એવી રીતે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરું, ચોથું પદ એટલે 8 અને માઈનસ ત્રીજું પદ એટલે 6, તો એનો તફાવત આપણે જોયો તો આપણને તફાવત છે કેવો મળે છે? સમાન મળે છે. સમાન તફાવત હોવાથી આ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. કોઈ નિશ્ચિત સંખ્યાથી વાસ્તવિક સંખ્યાથી શરૂ થઈ અને બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત જો સમાન હોય તો આપણે એને સમાંતર શ્રેણી કહીએ છીએ. આપણે વ્યાખ્યાયિત કર્યું છે. આવી રીતે હું બીજું એક ઉદાહરણ તમને બતાવું. તો ઉદાહરણ નંબર 2 માં આપણે લઈએ તો કે 5 છે, પછી 1 -3 -7 અપ ટુ અનંત સુધીની. તો આની અંદર આપણે જોઈએ પ્રથમ પદ a બરાબર કેટલા છે? તો કે 5. એનો સામાન્ય તફાવત છે કેટલો છે? તો કે સામાન્ય તફાવત બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી નાખો એટલે પહેલું પદ બીજું પદ છે 1 છે અને પહેલું પદ છે 5 છે તો જવાબ કેવો આવે? -4. એવી રીતે આ ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરું, ત્રીજું પદ છે માઈનસ છે અને માઈનસ આ પદ છે હું બાદ કરી નાખું એટલે મને જવાબ કેવો આવે? -4. એવી જ રીતે ચોથા પદમાંથી ત્રીજું પદ, ચોથું પદ -7 પછી નિયમન માઈનસ અને -3 એટલે કે આ -3 એટલે કે -7 માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે કેટલા આવે છે? 4. આમાં તમે જુઓ તો સામાન્ય તફાવત બધામાં -4 મળે છે. એટલે આ પણ સમાંતર શ્રેણી છે રહેલી છે. અને ત્રીજું એક ઉદાહરણ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો એમાં લો 3 3 3 3 અપ ટુ અનંત સુધી લો તો એનું પ્રથમ પદ છે 3 થશે. હવે એનો સામાન્ય તફાવત આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો તમને ખ્યાલ આવે કે 3 માંથી 3 બાદ કરી નાખો એટલે શું મળે? 0. એ રીતે આ ત્રીજામાંથી બીજું પદ બાદ કરું તો પણ કેવો મળશે? અને ચોથામાંથી આ ત્રીજું બાદ કરું પણ 0. તો આમાં પણ આપણને છે એ તફાવત કેવો મળ્યો છે? સમાન મળ્યો છે. આ પણ કેવી છે? સમાંતર શ્રેણી છે. હવે આપણે આવા સમાંતર શ્રેણીનો વ્યાપક સ્વરૂપ જોવાનું છે. તો અહીંયા હું તમને બતાવું. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. તો આપણે જોઈએ કે પહેલું પદ એટલે શું? તો કે a. પછી બીજું પદ a વત્તા એમાં જે સામાન્ય તફાવત ઉમેરી દી એટલે આપણે બીજું પદ મળે એટલે કે a વત્તા d. એ રીતે આમાં જે d ઉમેરી દઈએ એટલે કે a વત્તા 2d થઈ છે 2d. એ રીતે a વત્તા 3d થશે. એવી રીતે આપણને ચોથું પદ મળ્યું અપ ટુ આપણે n નું પદ જોતું હોય એટલે કે a વત્તા કૌંસમાં n - 1 n ગુણ્યા d એટલે n નું પદ આ પ્રથમ પદ થયું, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ અને આ n નું પદ થશે. તો આ રીતે આપણને બધા પદ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જો સમજીએ કે ભાઈ પ્રથમ પદ
એને આપણે a1 અને એ કેટલું છે તો કે a છે. બીજું પદ તો એ કયું છે તો a2 એ કયું છે તો a + d. આ બીજું પદ આ છે. ત્રીજું પદ તો એને આપણે a3 તરીકે દર્શાવીએ તો ત્રીજું પદ કયું છે તો a + 2d. એવી રીતે ચોથું પદ તો a4 તરીકે બતાવીશું અને ચોથું પદ કયું છે a + 3d. જો અહીંયા જે પદ આવે છે ને ધારો કે એમાં 3 a3 છે ને તો અહીંયા d છે ને 2 આવશે એક ઓછું મૂકવાનું. બધામાં a કોમન આવે છે જો. પણ અહીંયા ધારો કે આપણે પાંચમું પદ કીધું તો અહીંયા શું આવે a + 4d. અહીંયા 10મું કીધું તો શું આવે a + 9d. અપ ટુ આપણે જોઈએ તો એનું nમું પદ કયું nમું પદ તો કે an એ કયું મળ્યું છે આપણે અહીંયા મળ્યું છે જો a + n-1 એને ગુણ્યા d. તો આ જે n પદનું nમું પદ શોધવા માટેનું n પદનો છે એ nમું પદ છે અનંતમું પદ મેળવવા માટેનું એક સૂત્ર છે ને એ સૂત્રને આપણે યાદ રાખશું. અને એમાં આવતા જે ઘટકો છે એની વાત કરું તો an બરાબર શું લખીએ કાય આ nમું પદ છે. n શું છે આની અંદર તો કે પદોની સંખ્યા છે. કેટલા પદ છે એ બતાવે છે. અને a શું છે તો આપણે ખબર છે પ્રથમ પદ છે. અને d શું છે તો કે સામાન્ય તફાવત. જેને બે ક્રમિક આપણે એવું લખીએ કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એમ પણ કહી શકીએ. હવે આગળ જે વિદ્યાર્થી મિત્રો આપણે એને સમજીએ તો એનો સામાન્ય તફાવત છે કેટલો હોય. જો આ વ્યાપક આપણે સ્વરૂપ લીધું છે તો એનો સામાન્ય તફાવત એટલે d. એટલે હું કરીએ કે બીજા પદમાંથી હું પહેલું પદ બાદ કરું તો બીજું પદ કયું તો a + d. અને આ માઈનસ પહેલું પદ એટલે કયું તો કે 1. આમાંથી હું બાદબાકી કર્યો એ બાદ થઈ જાય કેટલા વધ્યા d. તો સામાન્ય તફાવત છે કેટલો મળ્યો આપણને d જ મળે. એવી રીતે હું અહીં બીજું લઉં તો a3 - a2 તો a3 એટલે કેટલા તો a + હવે આપણે ખ્યાલ આવી ગયો કે અહીં મારે લખવું હોય તો a + 2d અને માઈનસ આ બીજું પદ એટલે હું લખાય a - d. હવે હું આને સામાન્ય કાઢી નાખું આ કૌંસ છોડી નાખું એટલે જે માઈનસ છે એટલે કેવો છે નિશાની બદલશે. એટલે કે આ જે છે આ બે પ્લસ છે એટલે બે કેવા થઈ જશે માઈનસ થઈ જશે. અને આ a બાદ થઈ ગયો અને 2d માંથી બાદ કરું તો કેટલા વધશે અહીંયા d મળશે. એવી રીતે આપણે આગળનું જોઈએ તો ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો તો ચોથું પદ આપણે લખીએ કે a + 3d નિયમના માઈનસ અને ત્રીજું પદ એટલે a + 2. હવે કૌંસ છોડી નાખો એટલે નિશાની બદલી જશે. વિદ્યાર્થી મિત્રો જોજો આ જે બે પ્લસ છે બે માઈનસ થઈ જશે. તો a બાદ થઈ ગયા 3d માંથી 2d બાદ કરી દો એટલે થયા d. તો એવી જ રીતે આપણે વ્યાપક રીતે લખવું હોય તો આમ પણ લખીએ કે d છે એ કેવો હોય તો કે k + 1 - k. આ જે છે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત આપણે દર્શાવે છે. તો આ રીતે આપણે આ વ્યાપક રીતે અને સમાંતર શ્રેણીની બાબતે આપણે સમજ્યા અને એમાંથી આપણે એક સૂત્રનું નિર્માણ થયું છે. nમું પદ શોધવા માટેનું આ સૂત્ર છે કે nમું પદ એટલે કે an બરાબર a કૌંસમાં n-1 કૌંસ પૂરો એને ગુણ્યા d થશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર છે યાદ રાખજો અને એના અર્થ છે ઘટકો ક્યાં ક્યાં છે એની પણ આપણે આગળ સમજ હોવી